ગુજરાત ન્યાય યાત્રા લડીને રહેશે, ન્યાય કા હક મિલને તક। ગુજરાતમાં કોંગ્રેસની ન્યાય યાત્રાનો આજે ત્રીજો દિવસ છે। આજે યાત્રા રતન પરથી રાજકોટ પહોંચી, ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે જિગ્નેશ મેવાણી સાથે ખાસ વાતચીત કરી। તક્ષશિલામાં, હરણીમાં, મોરબીમાં, રાજકોટમાં જે પ્રમાણે સરકારી તંત્રની લાપરવાહીના કારણે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ભ્રષ્ટાચારના કારણે આપણે માસૂમ બાળકો અને ગુજરાતના સ્વજનો ગુમાવ્યા, એ ફરી ગુજરાતમાં ક્યારેય ન બને એ માટેનું આ મિશન છે। મેવાણીએ જસદણમાં દુષ્કર્મનો ભોગ બનેલી યુવતી મુદ્દે જેપી નડ્ડા અને સીએમને સવાલો કર્યા। પણ જેપી નડ્ડા અને ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પ્રવક્તાને એટલું જ કહેવા માંગુ છું કે તમારા મનમાં ખરેખર તિરંગા માટે જો સન્માન હતું તો જસદણમાં દુષ્કર્મનો ભોગ બનેલી દીકરીને કેમ મળવા ન ગયા? યાત્રામાં ભાજપના ભ્રષ્ટાચારનો ઘડો લઈને નીકળેલા મેવાણીએ કહ્યું કે 2 દિવસમાં જ આ ઘડો ભરાઈ ગયો છે અને જે પાપનો ઘડો, ભાજપના પાપનો ઘડો લઈને જે નીકળ્યા છે એ 2 દિવસમાં જ ભરાઈ ગયો છે। એટલી બધી ચિઠ્ઠી, એટલી બધી ફરિયાદો સરકારની વિરુદ્ધમાં આવી છે। મેવાણીએ વધુમાં કહ્યું કે જો સરકાર ખરેખર પીડિતોને ન્યાય અપાવશે અને તેમની માંગ સંતોષી લેશે તો આ યાત્રા અમે પૂરી કરી દઈશું। આજે સાંજે આ યાત્રા રાજકોટ શહેર પહોંચશે, જ્યાં ઢેબર ચોક ખાતે એક સંવેદના સભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહેશે। રક્ષિત પંડ્યા, દિવ્ય ભાસ્કર, રાજકોટ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।